આવ્યો છે અને અહીંયા આતશબાજી કરવામાં આવી? આતશબાજી માનનીય વડાપ્રધાન શ્રીનું સપનું 2047 વિકસિત ભારત અને વિકાસશીલ ભારતના સપનાને સાકાર કરવા માટે બિહારના જનાદેશે ખૂબ જોશથી સરકાર બનાવવા માટે જે સહયોગ આપ્યો છે, સમર્થન આપ્યું છે, એના માટે આતશબાજી અને હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી છે. બિહારની અંદર જે બહુમતીથી વિજય પ્રાપ્ત થઈ છે તેના માટે કેવી આશા રાખો છો? હવે બિહારનો વિકાસ કેવો થશે? બિહારમાં જંગલ રાજ ખતમ થઈને એક વિકસિત રાષ્ટ્ર તરફ ભારત આગળ વધશે એવી જ આશા અમે વ્યક્ત કરીએ છીએ. ક્યાંય ક્યાંય બિહારની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવતું હતું, એ લોકોને તમે શું કહેવા? વિકાસની એક પરિભાષા એટલે ભાજપ, જેમાં વિરોધ જેટલી જગ્યા પણ કરવામાં આવ્યો છે, પણ એ વિરોધની અંદર, એ વંટોળની અંદર, એ વિકાસની અંદર ખોવાઈ ગયો. શું કહેશો? બિહારની અંદર 200 અને ગુજરાતની અંદર 156, કેવી રીતે સરખામણી કરો છો? એક નવા ભારતના નિર્માણની સાથે સંકલ્પના કરીએ છીએ.